સમરાદિત્યના પિતાએ મિત્રોનો સાથ કરાવ્યો છે કે આને સંસારમાં પરોટવાનો, વૈરાગ્યની સ્થિતિમાં જીવે છે અને સંસારના વ્યવહારથી અળગો રહે છે. મિત્રો મહેનત કરે છે કે એનું મન કોઈ રીતે વળે અને સંસાર સાથે જોડાય. પણ મેં કાલે કહ્યું, જે અંદરથી આવે છે એને બદલવું શક્ય નથી. જે પોતીકું હોય છે એમાં પરિવર્તન નથી કરી શકાય. ઉધાર હોય, બહારથી આવેલું હોય, લગાડેલું હોય, એમાં ફેરફાર થઈ શકે, પણ જે અંદરનું હોય એને નથી બદલી. સમરાદિત્ય સમજે છે, મહેનત કરવા દે છે, એમને અનુકૂળ બનીને રહે છે, પણ અવસરની રાહ જુએ છે કે ક્યારે આ લોકોની મતિ બદલાય, ક્યારે આમને પ્રતિબોધ થાય અને પોતે એમને આ બધી જ જે વાતો કરી એમણે, સંસાર અને સંસારના ભોગો, સંસારના સુખો, જેટલું પણ વર્ણન કર્યું, પણ સમરાદિત્યે એની અસારતાને આંખ સામે લાવીને મૂકી દીધી. હૈયે ઉતરી જાય એ રીતે મૂકી દીધી. આ માત્ર તર્ક વિતર્ક નહોતા, આ માત્ર સવાલ જવાબ નહોતા. પ્રકાશ પાથરવું એક આખી વસ્તુ જુદી છે. પ્રકાશ પાથરવાનો અને સમરાદિત્ય એ કરી શક્યા. એની વાતો સાંભળીને સારાની સોબતમાં તમારા કર્મોમાં પણ પરિવર્તન આવે. ઉત્તમની સોબત તમારી અંદરની ઉત્તમતાને ઉઘાડે. જે કર્મોનું આવરણ છે એને દૂર કરીને તમારી ઉત્તમતાને પ્રગટ કરી આપે. આ ઉત્તમની સોબત. એમની પણ કર્મ પરિણતિમાં પરિવર્તન આવ્યું છે. કુશલ પરિણામ જાગ્યા છે. જે સંકલેશના પરિણામ હતા, જે સંસાર તરફની આસક્તિના પરિણામ હતા, એના પાયા હચમચી ગયા. મિથ્યાત્વનો ક્ષયોપશમ થયો, સમ્યક્ત્વના પરિણામ જાગ્યા. જેના આત્મામાં પરિણમી ગયું છે એ કેવો ઉપકાર કરી શકે તમે વિચારી. સમરાદિત્યના આત્માના પ્રદેશે પ્રદેશે સત્ય રસાઈ ગયું છે, સમ્યક્ત્વ રસાઈ ગયું છે. અને એનો પ્રભાવ છે કે આ લોકોની આખી મતિ બદલાઈ ગઈ, આખી બુદ્ધિ બદલાઈ ગઈ, આખી વિચારધારા બદલાઈ ગઈ. સંવેગ ઉત્પન્ન થયો છે ચિત્તમાં. બસ કુમારને કહે છે, ખૂબ ઉત્તમ વાત કરી તમે, હવે તમે કહો તેમ અમારે શું કરવાનું. એને 4 વાત કરીશ. હું સંક્ષેપમાં કહું છું એમ કહે છે કે ભાઈ સંક્ષેપમાં હું કહું છું. સૌથી પહેલા ઉજ્જીયવો વિષય રાગો, વિષયોનો રાગ છોડજો. 5 ઇન્દ્રિયોનો કોઈ પણ વિષય હોય, રાગ છોડજો. ખાવાનું છોડજો, પીવાનું છોડજો, પહેરવાનું છોડજો નહીં, રાગ છોડજો. આ પ્રભુ શાસનની બલિહારી છે. એ તમને મૂળને ઓળખાવી આપે છે. ડાળખા પાંદડાને ઓળખવાની જરૂર નથી. મૂળ ઓળખાઈ જાય તો બધું જ ખરી પડશે. વિષયનો રાગ છોડજો. ચિંત્યવ્વમ ભવ સર્વમ, સંસારના સ્વરૂપનું ચિંતન નિરંતર કરજો. એના વાસ્તવિક સ્વરૂપનું. હું જે દ્રષ્ટિએ જોઉં છું એ નહીં, જ્ઞાનીઓએ જે રીતે વર્ણવ્યું છે એ રીતે મારે સંસાર જોવાનો. આપણી અંદર રાગ અને દ્વેષ પેદા થાય છે એટલા માટે કે આપણે આપણી મોહની દ્રષ્ટિથી સંસારને જોઈએ. આપણી અંદર મોહ પડ્યો છે એટલે કશુંક ગમે છે ને કશુંક નથી ગમતું, કશુંક મારું લાગે છે ને કશુંક પરાયું લાગે છે, કશુંક ઈષ્ટ લાગે છે, કશુંક અનિષ્ટ લાગે છે,
કશુંક ગમે છે ને કશુંક નથી ગમતું. આ બધા જ દ્વંદ્વો અને ભાવો આ મોહની દ્રષ્ટિના કારણે છે. બાકી સંસારમાં નથી કશું જ મારું, નથી કશું જ પરાયું, નથી કશું જ સારું કે નથી કશું જ ખરાબ. વરસાદ આવે બધાને ગમે? કુંભાર હોય ને એને ન ગમે ને, અને ખેડૂત હોય એને. કોઈ પદાર્થ સંસારમાં કશું જ એવું નથી કે જેના ઉપર બધા એકમતી હોય. આરોપણ છે, હું આરોપિત કરું છું કે આ બહુ સારું છે, તમને નથી ગમતું, વસ્તુનો શું વાંક? એટલે સંસારમાં કશું જ ગમા અણગમા જેવું છે નહીં, આપણે આરોપિત કરીએ. એટલે જ્ઞાનીઓએ જે સ્વરૂપ બતાડ્યું છે એ સ્વરૂપનું ચિંતન કરજો. વજ્યવ્વા કુસંસર્ગી, કુસંસર્ગને એનો ત્યાગ કરજો. એવાની સોબત બહુ સમજીને કરજો. કહેવાનો આશય એ છે, સોબત બહુ સમજીને કરજો. આપણે માંડ કર્મો ખપાવીને આ સ્થિતિએ પહોંચ્યા છીએ કે જ્યાં ધર્મ આપણને સાંભળવા, સમજવા, જોવા મળે, જાણવા મળે. બહુ ભવોની મહેનત છે. આ અનેક ભવોમાં દુઃખોને કષ્ટો સહન કરીને, અકામ નિર્જરા કરીને આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. હવે આ સામગ્રી અને આ અવસર વેડફાઈ ન જાય ને એની ચિંતા રાખજો. એટલે કે છે સોબત બહુ સમજીને કરજો. જે સોબત, કુસંસર્ગ એટલે તમને નાટક ચેટક જોવા લઈ જાય, સિનેમા જોવા લઈ જાય, આમ કરવા લઈ જાય, એ જ ખરાબ સોબત છે એવું નથી. તમારા મનના પરિણામ બગાડે ને એ પણ ખરાબ સોબત છે. તમને એવી વાતો સંભળાવે, જો એક વાત બરાબર સમજો, તમે હો કે અમે હોય, આપણે બધા જ નબળી વાતોમાં રસ આપણને બધાને પડવા આ નક્કી જ છે. કોઈ પણ કોઈની નબળી વાત કરવા આવશે ને તો આપણને રાજીપો થશે. તમે ઊંઘવા જતા હશો ને તો બેઠા થઈ જશે, અને જો કોઈની સારી વાત કરવા આવશે ને તો આપણને બગાસ આવવામાં. આપણી તાસીર નબળી વાત ગમવાની જ. સાવધાન ત્યાં થવાનું છે. પેલો ખોટો નથી, મારી અંદર નબળી વાતોનો રસ પડ્યો છે ને એ ખોટો છે, અને આ રસને જે પોષે એ મારા માટે જોખમી છે. એ મારા માટે સોબત કામની નથી. એવાની સોબત રાખવાની જે મારા ઉત્તમ પરિણામને ઉજાગર કરે, એને પોષે, મારી અંદરની સારપને જગાડે, ઉત્તમ તરફ મારી દ્રષ્ટિને બદલી આપે. ઘણાની ટેવ હોય, ઘણા માણસો એવા હોય જેનું આ જ કામ હોય, આખા ગામનો ઉકરડો ભેગો કરીને ફરતા હોય અને જ્યાં ને ત્યાં ઠાળવ્યા કરે, અને સૌ હોશે આ મત્તરની પ્રભાવના થતી હોય એમ લે. બધા એમ જ લે ને, કેવી રીતે? કેટલા હોશે લે. અને એવા લોકોનું પુણ્ય એવું હોય કે જ્યાં ત્યાંથી વાત એમની પાસે આવી જ જાય. તમને ના મળે ખબર, પણ એને ખબર પડી જાય કે ક્યાં શું બન્યું છે ને કોની સાથે બન્યું છે. પુણ્ય હોય. તમે જુઓ, જેવી વૃત્તિ કેળવશો ને એવી વાતોનું આકર્ષણ તમારી તરફ થશે, એવી બધી વાતો તમારી પાસે આવશે. તમે સારા વિચારો કેળવ્યા હશે, સારી વૃત્તિ કેળવી હશે તો જેટલું સારું બનશે એના સમાચાર તમને મળશે. તમને નબળામાં રસ હશે તો નબળી વાતો તમારી પાસે. એવાથી દૂર રહેજો. કુસંસર્ગનો ત્યાગ કરજો. સેવ્યવ્વા સાહુણો, સાધુનો સમાગમ કરજો, એની સેવા કરજો, એની ઉપાસના કરજો, એના સાનિધ્યમાં બેસજો. તમને તમારા આત્માના હિતની વાત જ સાંભળવા મળશે. અને યથાશક્તિ દાન, શીલ, તપ અને ભાવ એના આચરણમાં ઉદ્યમ કરજો. આટલી શિખામણ આપી, આટલું બદલવાનું છે. અને બધાએ પડિવન્નમ ઇણમ અમને, બધાએ મિત્રોએ કીધું તમારી વાત અમને સ્વીકાર્ય છે. ત્યારે કુમાર સમ્રાદિત્ય કહે છે તમે ધન્ય છો, ખરેખર મનુષ્ય ભવનું ફળ તમે પામ્યા. તો કે ધન્ય તો છીએ જ ને. ધન્યતા ન હોય તો તારા દર્શન ક્યાં દીધા? તું તારા જેવો મિત્ર ક્યાં મળે?
અમે આવા અને અમારામાં આટલો બધો પરિવર્તન એક માત્ર તારા લીધે આવ્યું છે, તો અમે અધન્ય ક્યાંથી હોઈ શકીએ? અધન્ય હોય એને તમારો સાથ મળે જ. આવ્યા હતા આને બદલવા અને પોતે બદલાઈને ઇક્કંપી જો દુહત્તમ સત્તમ બોહે જીણ વૈણે. ઉપદેશ માળામાં ધર્મદાસ ગણી મહારાજે કહ્યું છે, સંસારના રાગી જીવને, સંસારના ભાવોમાં જેની આસક્તિ લાગેલી છે એવા જીવને જીન ધર્મ જીન વચનનો પ્રતિબોધ કરે, એની દિશા બદલી આપે, એની દ્રષ્ટિ બદલી આપે, એના સંસાર ભાવો એને આસક્તિઓને મોળા પાડી દે. તેણ ઈય અઘોષિયો અમાઘાઓ. 14 રાજલોકમાં એણે અમારી ઘોષણા કરી હોય એટલો લાભ એ આત્મા મેળવે. કેટલા રાજલોકમાં? એક આત્માને સંસાર ભાવમાંથી પાછો વાળીને ધર્મમાં સ્થિર કરી આપે, એની આસક્તિનું વેણ બદલીને એની અંદર વૈરાગ્યનું વેણ પ્રગટાવી આપે, એની અંદર સાચી સમજણ પ્રગટાવી દે. હિક્કંપી જો દુહત્તમ, દુઃખથી પીડિત. આ બિચારા દુઃખી જીવો હતા, એને આમાં સુખ દેખાતું હતું, પણ એને જીન વચનમાં પ્રતિબોધ કર્યો અને 14 રાજલોકમાં અમારી ઘોષણા કર્યા જેટલું પુણ્ય મેળવે. ટેવ પાડજો, ઉત્તમ વાતો નો સંગ્રહ કરજો અને ઉત્તમ વાતોની જ વહેંચણી કરજો. નબળી વાતો તો અઢળક આવશે, જ્યાં નજર કરશો ત્યાં નબળું મળશે. તમારે જે ભેગું કરવું હોય ભેગું કરી શકાય, તમારા હાથમાં જ, તમારા હાથમાં. ધૂળ ધોયા, મેં એક દિવસ કહ્યું, ધૂળ ધયા પેલા સોની બજારમાંથી ધૂળ બધી જ લઈ જાય, પણ રાખે શું? સોનું. બાકી બધું જ ફેંકી દે બહાર, એને કશું સંગ્રહ નહીં. આખા દિવસમાં સેંકડો વાતો તમારા કાને આવી હોય, અનેક વાતો કાને આવી હોય, સાંજે બેસીને જેમ દુકાનનો હિસાબ કરો છો ને એમ તમારી પોતાની જાતનો હિસાબ કરજો. આજે આટલી 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 વાતો સાંભળી છે, એમાંથી ઉત્તમ કેટલી છે રાખવા જેવી અને બાકી બધી ડિલીટ કરવા જેવી કેટલી છે, એને સફાયો કરી અને જેટલી ઉત્તમ હોય એને રાખીને પોતે એની અનુમોદનામાં જીવે. કઈ વાતો વાગોળી આપણે? કઈ વાતો વાગોળી? પાછું શાસનની ચિંતના નામે વાગોળે હો. પાછું કેમ ચાલે? બહુ દુઃખ થાય આપણે. સારું છે, ચિંતા કરો એની ના નથી. જેમ દુકાનનો હિસાબ કરો છો ને એમ હિસાબ પોતાનો પણ કરજો સાંજે બેસીને. કેટલું ગ્રહણ કરીને આપણે આવ્યા છીએ, એમાંથી કેટલું આમાંથી સાફ કરવાનું છે અને કેટલું રાખવાનું છે એનો વિવેક ખેલાવજો. આ મિત્રોને દ્રષ્ટિ આપી, સૌ પોતપોતાના ઘરે ગયા. વસંત ઋતુનો સમય છે અને વસંત મહોત્સવ આવ્યો છે. આખું ગામ ઉત્સવ કરવા નીકળે. રાજાને વિનંતી કરવા આવ્યા છે લોકો કે સાહેબ પધારો, આપ આવશો તો લોકોમાં ઉલ્લાસ અને આનંદ આવશે, પ્રોત્સાહન મળશે. રાજાને મનમાં થયું કે આ અવસર સૌથી સારો છે, આવા વાતાવરણમાં મોકલીએ તો મનમાં જરીક રંગરાગ પેદા થાય. રાજાને હજી એ જ ચિંતા છે. આ દાવ તો નિષ્ફળ ગયો, મિત્રોને મોકલ્યા તો બિચારા એ ધાર્મિક થઈ ગયા. આને તો સંસારમાં પલોટી ન શક્યા, પણ પેલા ધર્મમાં પલોટાઈ ગયા. હવે આ ઉત્સવ છે, આ અવસર છે એટલે લોકોને કીધું હવે હું તો વર્ષો વર્ષ આવું છું, હવેથી સમરાદિત્યને લઈ જવાનું, તમારે કુમારને લઈ જવાનું. પેલાને બોલાવીને કીધું ભાઈ હું તો બહુ વર્ષો સુધી જઉં છું, હવે તારે જવાનું. કોઈ દલીલ નહીં, કોઈ દલીલ નથી કરતું. આપની જેવી આજ્ઞા, ગુરુજન જે કહે એ સ્વીકાર્ય. રાજા ખુશ થઈ ગયો. ચલો એ બહાને આ રંગરાગના વાતાવરણમાં જશે તો વળી થોડુંક અંદર આશા હોય છે. એમને આશા જ
પણ આની અંદર રાગના, દ્વેષના, મોહના સંસ્કાર બચ્યા જ નથી. તમે ગમે ત્યાં નાખો, તમે ગમે ત્યાં મોકલો, એને કોઈ જ અસર ના થાય. પુષ્કર પત્રવન નિર્લેપ ભગવાન માટે વપરાયેલું વિશેષણ છે. કમળના પત્રની જેમ પ્રભુ નિર્લેપ હોય. એની ઉપર ગમે તેવું પાણી પડે, એ બૂંદ પડે, થોડી વાર ટકે અને સરી પડે અને જાણે કાંઈ હતું જ નહીં એમ પાછું નિર્લેપ થઈ જાય એ કમળનું પત્ર. એવી જ આ સમરાદિત્યની સ્થિતિ. ઘોષણા થઈ ગઈ, બધાને કહી દીધું રાજાએ, તમારે આની સાથે જવાનું. મહોત્સવ જોવા માટે નીકળ્યો. જેમ જેમ જોતો જાય છે એમ એમ એનો સંવેગનો ભાવ જ વધે. એટલે આ બધું જ કર્મે નાટક માંડ્યુજી જીવડો નાચણહાર, જેને તત્વ ભાસી ગયું છે ને એને બધે જ આ દેખાય કે કર્મની વિડંબના કેવી છે. એ કર્મ જેમ નચાવે તેમ આ બધા જ જીવો બિચારા નાટક કરે છે, ચેટક કરે છે, વિડંબના ભોગવે છે અને એને રાજીપાથી સ્વીકારે છે, આનંદ પામે. જેના પરિણામમાં દુઃખ પડ્યું છે એવી પ્રવૃત્તિને પણ સુખ ગણવાની મોહ ચેષ્ટા આ બિચારા જીવો કરી રહ્યા. અહો પમાય ચેઠિયમ, આ બિચારા જીવોનું પ્રમાદ કેવો છે. અદીહ દરિસિયા, બિચારા દીર્ઘ દ્રષ્ટિ વગરના, એટલે વિચાર્યા વગરનું કર્યા જ કરે છે, બોલતો નથી. ડાયો તેનું નામ, જેટલું સમજાય એટલું બોલ્યા ન કરે. જેટલું સમજાય ને જેટલું જાણે એટલું બોલ્યા જ કરે, એનું નામ ડાયો નથી. ડાયો અવસરે બોલે. લોઢું ગરમ થાય ને પછી હથોડો પડે ને તો ઘાટ ઘડાય. ગરમ થયેલું લોઢું હોય નહીં, તમે ગમે તેવા ઘર મારો ને લોખંડને કોઈ દિવસ ઘાટ આપી શકાય. કોઈ પણ ધાતુ હોય, ધાતુ માત્ર ગરમ થાય પછી જ એને ઘાટ આપી શકાય. બરાબર? વગર અવસરે જઈને ઉપદેશ આપવા માંડે, કોઈને કશી અસર ના. મનના સંવેગના ભાવપૂર્વક કર્મની પરિણતિનો વિચાર કરતા લોકોને આનંદ થાય, હસતો રહે. મેં વારંવાર કહ્યું, બધું જ કરજો, અંદરથી જાગતા રહેજો. તમે બહાર શું કરો છો એનું મહત્વ બહુ ઓછું છે. તમે અંદર કેટલા જાગતા છો એ તમારા ધર્મની પરીક્ષા છે. એ તમારા ધર્મની તુલા આ છે. તમે ધાર્મિક છો એ ત્યારે નક્કી થાય કે તમે અંદરથી જાગતા છો. આ બધું જ કર્તવ્યના ભાગ રૂપે કરવાનું છે. હસવાનું પણ છે, આનંદ પણ કરવાનું છે, બધા એને ઉલ્લાસ પણ પ્રેરવાનો છે. બધું જ કરે છે. જોતો આગળ વધી રહ્યો. થોડેક આગળ ગયો અને કોઈક વ્યક્તિ જોવામાં આવી, ભયંકર વ્યાધિ થયેલો છે, શરીર રોગોથી ઘેરાયેલું છે, માખી બણબણે છે, પોતે માખી ઉડાડી શકે નહીં એવી કણસતી હાલતમાં. સમરાદિત્ય સમજે નહીં એવું તો છે જ, પણ આ બધા જ અવસર સમજીને પેલા સારથીને પૂછે છે રથના કે ભાઈ આ કયું જોણું છે, આ કઈ મંડળી છે? આપણે વરઘોડો કાઢીએ એમાં 10-15 મંડળીઓ હોય, એમાં વસંત ઉત્સવમાં અનેક પ્રકારના જોણા હોય. કોઈક નાચે છે, કોઈક કૂદે છે, કોઈક દોરડાથી કરે છે, કોઈક ફલાણું, કોઈક ઢીકણું, અનેક હોય. એટલે એને પૂછે છે આ બી કંઈક જોણું છે? પેલો સારથી એમના મોઢા સામે જુએ છે, કુમાર આ કઈ જોણું નથી. તો આ તો રોગ છે. આ માણસ રોગથી ઘેરાયેલો જ. આ તો વ્યાધિ છે ભાઈ. વ્યાધિ એટલે શું? કુમાર પૂછે છે વ્યાધિ એટલે શું? સાવ અજાણ્યો ભોળો થઈને પૂછે. સારથી એમ કહે છે, દેવ જો સુંદરમપી શરીરમ અયાલેણ એવમ વિનાશે, સારામાં સારું શરીર મળ્યું હોય એને અકાળે આ રીતે વિનાશ
પમાડી દે, એનું નામ વ્યાધિ છે. એમ આવો દુષ્ટ છે તો મારા પિતા તો રાજા છે, એણે આનો નિગ્રહ કેમ નથી કર્યો? આને કાબુમાં કેમ નથી લીધો? અરે ભાઈ, આને કાબુમાં ના લેવાય. અરે ના કેમ લેવાય? આટલું પચવે બિચારા માણસને, અને આપણે કાબુમાં ના લેવાય? ઉભા રહો, હું તલવાર લઈને જાઉં. આ છે કોણ? આનો હું વિનાશ કરું? લોકો ભેગા થઈ ગયા, શું જોડું ચાલે છે? અરે કુમાર, આને કાંઈ ન કરી શકાય. પિતા, આ તો સર્વસાધારણ, કોઈને પણ ક્યારે પણ લાગુ પડી શકે એવી આ કર્મની પરિસ્થિતિ છે. આ કોઈ વ્યક્તિ નથી કે જેને કાબુમાં રાખી શકાય, જેને બંધનમાં બાંધી શકાય, જેના ઉપર કંટ્રોલ કરી શકાય. આ વ્યક્તિ નથી, આ તો કર્મનું પરિણામ છે. લોકો ભેગા થયા અને પૂછે છે, બરાબર કે છે? આ બરાબર કે છે ને? લોકો કે હા બરાબર બરાબર છે સાહેબ, બધું બરાબર કે છે. આ તો પછી આનો ઉપાય શું? આનો ઉપાય શું? ત્યારે પેલો સારથી કહે છે, પરમાર્થથી તો આનો કોઈ ઉપાય નથી સિવાય કે ધર્મની ચિકિત્સા. ધર્મનું આચરણ એ જ આનો ઉપાય હોઈ શકે, બાકી તો કોઈ ઉપાય દેખાતો નથી. એમ ખરેખર લોકોને ફરી પૂછે, આ બરાબર કે છે? લોકો કહે કે હા બિલકુલ બરાબર છે, આને જે કહ્યું છે એ જ બરાબર છે. કુમાર કહે છે કે ભાઈ, જો આવું જ હોય, આ કોઈને પણ ક્યારે પણ લાગુ પડી શકતું હોય, અને તમારા હૃષ્ટપુષ્ટ શરીરને, સ્વસ્થ શરીરને તમને સાવ નિમાણા નમાલા અને લાચાર બનાવી શકતું હોય, તો પછી એને દૂર કરવાના ઉપાય કરવા જોઈએ કે આ બધું નાચગાન મુજરા કરવા જોઈએ? શું કરવું જોઈએ? કુમાર પૂછે છે કે આપણે શું પ્રવૃત્તિ કરવી જોઈએ, ક્યાં પુરુષાર્થ કરવો જોઈએ, ક્યાં મહેનત કરવું જોઈએ? જેને આપણે કંટ્રોલ કરી શકતા નથી, જે ગમે ત્યારે તમારા ઉપર ત્રાટકી શકે છે, તમને પજવી શકે છે, એવા વ્યાધિને દૂર કરવાના પ્રયત્ન આપણે કરવા જોઈએ કે પછી આ બધું નાચગાન મુજરામાં આપણી જિંદગી પસાર કરી દેવી જોઈએ? પેલો સારથી કહે છે કે આપની વાત બિલકુલ સાચી છે, પણ લોક વ્યવહારને પણ થોડુંક માન આપવું પડે મહારાજ. ચાલો આગળ ચાલો. આ લોક વ્યવહાર છે, અને લોકની જે સ્થિતિ હોય એને કઈ ના ન પડાય કે ભાઈ કાંઈ નહીં કરતા. સારું, આગળ ચાલો. વાર્તા આવડે છે તમને? ત્યાં આગળ ચાલ્યા, ત્યાં એક કપલ જોયું છે, ઘરડું થઈ ગયે, એકદમ અશક્ત શરીર છે. માથે પળિયા આવી ગયા છે, આંખે છાજલી કરીને જોવું પડે છે, તોય બરાબર દેખાતું નથી, પગ ઠેબાયા કરે છે, માંડ માંડ ડગલા ભરી શકે. ઉધરસ આવી રહી છે, કફ થઈ ગયો છે, શરીરમાં અશક્તિ આવી ગઈ છે, બધા જ પ્રકારની વિચિત્રતા જોવા મળે. ત્યાં મનમાં વિચારે છે, અહો અસારયા સંસાર, સંસાર કેવો અસાર છે. આ મનમાં આ પરિસ્થિતિઓ જોઈને પણ એના ચિત્તમાં સંવેગ જાગે. આ બિચારા જીવો જે શરીરની પાછળ પોતાનો આખો જન્મારો ખર્ચી નાખે, એની છેવટની પરિણતિ આ. વળી સારથીને પૂછે છે, આ શું છે ભાઈ? બધી વાર આ જ પૂછે, આ શું જોણું છે? અરે કઈ આ જોણું નથી, આ તો શ્રેષ્ઠી યુગલ છે, પણ ઘડપણે એમને ઘેરી લીધા. આ કોણ છે? જરા જરા એટલે શું? આ ઘડપણ એટલે શું? અજિન્નમ્પી શરીરમ કાલેણ એવમ કરે, જે હૃષ્ટપુષ્ટ અને સ્વસ્થ શરીરને પણ સમય વીતતા જે આવું નબળું પાડી દે, અશક્ત કરી નાખે, એનું નામ ઘડપણ છે સાહેબ.
તે જ વાત પિતાને કંટ્રોલ ના કરી શકે, એ તો રાજા છે. આ કોઈના વશમાં નથી. આ તો કર્મ સત્તાનું સામ્રાજ્ય છે, કર્મ પરિણતિ છે. સમય સાથે આ બધું ઘટવાનું જ, આ તો બધું થવાનું જ. આને ઠપકો આપી શકાય એવો નથી. તમને ને મને, આપણને સૌને લાગુ પડવાની. કુમાર એમને સમજાવે છે, લોકનગર ભેગા થયેલા, કે ભાઈ તમારા પુરુષાર્થને જે પાંગળો કરી નાખે, અશક્ત શરીર થઈ જાય, તમે શું કરી શકો? કોઈ પુરુષાર્થ, કોઈ પરાક્રમ ન કરી શકો. ધર્મ, અર્થ, કામ બધી જ પરિસ્થિતિઓ માટે તમને પાંગળા બનાવી નાખે. ન તમે ધર્મ, તમે દેરાસર ન જઈ શકો, તમે સામાયિક ન કરી શકો, તમે કશે જ કોઈ ગુરુવંદન કરવા ન જઈ શકો, પૈસાનું ઉપાર્જન કરવા ન જઈ શકો. મનમાં ઘણી ઈચ્છા હોય, આ ખાઈ લઉં, તે ખાઈ લઉં, આ પહેરી લઉં, કાંઈ થઈ શકે? કશું જ ન થઈ શકે. ઘરડા થવું એટલે માત્ર ઈચ્છામાં જીવવું, પૂર્તિ થાય જ નહીં કોઈ. ઈચ્છાનો વલવલાટ એટલે ઘડપણ. ઈચ્છા ખૂબ હોય, સગવડ પણ હોય, અને તોય પૂરી ન કરી શકે, એ લાચારીનું નામ ઘડપણ છે. ઘરમાં બધું મહેમાન આવે, કેટલું એ બનતું હોય, પણ એ કાંઈ પચે એવું જ ન હોય, રોટલી પચતી ન હોય, ત્યાં બધું બીજું બધું તો ખાલી સુગંધ જ લેવાની રહે. મનમાં વસવસો કરીને રહેવાનું. સારું, આપણે પછી છાના છપના ક્યારેક કરી લે પરાક્રમ. એટલે ધર્મ, અર્થ અને કામ દરેકમાં બાધક બનનારી, પરિભવ પમાડનારી. તમારે ક્યાંય જવું હોય એટલે કોઈકની રાહ જોવાની, કોઈકને કહેવાનું. પેલો કેવી રીતે જવાબ આપે કાંઈ નક્કી નહીં. શું આખો દિવસ દેરાસર કર્યા કરો છો? બેસો ને, અમારે કામ ના હોય. પરાભવ કરાવે. અને આવી જરા, આવું ઘડપણ, એનો ઉપાય વિચારવાને બદલે આપણે આ બધું શું કરવા નીકળ્યા છે? લોકો વિચારે છે, ઓહો કુમારસ્થ વિવેયો. આનો વિવેક કેવો અદ્ભુત છે! પરમાર્થની દ્રષ્ટિ આની કેટલી અદ્ભુત છે! જે કહે છે એ બિલકુલ બરાબર. આમાં મહામોહ સિવાય બીજું કોઈ કારણ નથી. ત્યારે સારથી એમ કહે છે કે આપણે વાત તો બહુ સાચી કરી છે, પણ અનાદિ ભવોની જે વાસના છે ને, એને ઓળંગવી સહેલી નથી. તો મહેનત ત્યાં કરને ભાઈ. એને વધારવાના કામ કરે છે, એને ઘટાડ. એ અનાદિ ભવની વાસના છે, મોહની વાસના છે, અને એના લીધે આ બધી પરિસ્થિતિઓ સર્જાય છે. તો પછી એ વાસના ઉપર કામ કર, એને દૂર કરવાની મહેનત કરે કે. એમાંથી બચાવનાર ધર્મ આચરણ એને છોડીને આપણે આ શેમાં પડ્યા જ? વળી આગળ નીકળ્યા જ, કોઈકને લઈ જતા જોયા જ, ઠાઠડી ઉપર બાંધી અને એને લઈ જાય. પૂછે છે આ? તો કે સાહેબ આ તો મૃત્યુ પામેલો. સારથી સમજી ગયો કે આ પૂછે છે એમાં એને ખબર નથી એવું નથી, પણ લોકોને પ્રતિબોધ કરવા માટે આ નાટક કરે છે. લોકોના પ્રતિબોધ કરવા માટે આ રીતે આ વર્તન કરે છે કે જાણે પોતે અજાણ્યા હોય એ રીતે મને પ્રશ્નો પૂછે. આ બધા વિલાપ કેમ કરે છે? કે એમનો પ્રિય હતો અને હવે એ દેખાવાનો નથી, રહેવાનો નથી, અને એટલા માટે વિલાપ કરે છે. તો આની સાથે કેમ ન જતા? પ્રિય હતો તો સાથે જવું જોઈએ. વાલાને છોડાય? છોડાય? કોણ કોણ નથી છોડવાના કહી દો છે? ના, છોડવું નહીં, એમ સાથે જવું. એ તો આપણા હાથમાં છે ને, સાથે જવું. એમાં વાંધો શું છે? એ નહીં તો આપણે નહીં. તો જ પ્રેમ કહેવાય કે નહીં? એ જતો હોય તો જાય ને, હું તો અહીંયા જ એશ કરીશ, મજા કરીશ, તો આને કઈ પ્રેમ કહેવાય? થોડા દિવસ એવું લાગે, ખાવાનું ના ભાવે, બધું યાદ આવ્યા કરે, પણ વળી પાછું
આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ. મારી હસ્તી મારી પાછળ એ જ રીતે વિસરાઈ ગઈ. આંગળી જળમાંથી નીકળીને જગ્યા પુરાઈ ગઈ. બસ આટલું જ છે. આપણા અસ્તિત્વ, આપણા હોવાનો આનંદ માત્ર આટલો જ છે. તમે છો, તમે ઉપયોગી છો તો બધા તમારી આગળ પાછળ છે. તમે ઉપયોગી નથી, હવે તમે રહ્યા નથી તો થોડા દિવસ બધાય અહીંયા બેસતા થા, અહીંયા જમતા થા, આ એમને ભાવતું થયું, આ જ ચાદર એમને ગમતી હતી, આ જ ડ્રેસ એમને, જ્યારે બી બહાર જાય ને તો આમ જતા હું જ એમને રૂમાલ આપતી કે આપતો. બધું યાદ આવે. કેટલા વર્ષ, મને સાચું કહો, કેટલા વર્ષ? દુઃખનું ઓસડ દાડા. થોડો વખત લાગે છે અને માણસ પાછો એ રફતારમાં ગોઠવાઈ જાય, જાણે કાંઈ બન્યું જ નથી. સમય છે ને બહુ બહુ વિચિત્ર તત્વ છે. બધું જ ભૂલવાડી દે અને ક્યારેક એવું યાદ કરાવી દે કે તમને હેરાન હેરાન થઈ જાઓ. મોહ હતો, પ્રેમ હતો જ નહીં તમે. અને મોહ નથી છૂટ્યો કારણ કે બીજે લાગુ પડી જાય. હા નહીં, તું નહીં તો બીજો. આપણે તો એક આધાર જોઈએ ભાઈ. આપણે નમી પ્રવૃત્ત જે અધ્યયન વાંચ્યું ઉત્તરાધ્યયનમાં, નમી રાજરસિંહને ઇન્દ્ર મહારાજે પૂછ્યું, એક મોટું વૃક્ષ છે એ ઉખડીને પડી ગયું છે, બધા જ પક્ષીઓ બિચારા કકળાટ કરી રહ્યા છે. ત્યારે નમી રાજરસિંહે જવાબ આપ્યો હતો કે ભાઈ એ ઝાડને નથી રડતા, એ તો એમનો આશ્રય ત્યાં હતો ને એટલે રડે છે. એ બીજે આશરો મળશે એટલે અહીંથી બધા ફુર કરીને ત્યાં બેસી જશે. આ ઝાડને કોઈ પૂછવાય નહીં. આ તો આશ્રય રૂપ હતો. એમના શું કહેવાય, માળા આની અંદર હતા અને પોતે આવીને અહીંયા વિશ્રામ કરતા હતા. એ પડી ગયું છે, એમનો વિશ્રામ છીનવાઈ ગયો છે, એની તકલીફ છે. આ ગયો એની કોઈ વાંધો નથી એને. આપણે એવું માનીએ છીએ કે આપણા જવાથી કોઈક રડે છે. આપણા જવાથી એમના જીવનમાં અવ્યવસ્થાઓ થાય છે ને એને બધા રડે. હવે બધું ગોઠવવું પડશે. ખબર નથી ક્યાં પૈસા મૂક્યા હશે, કોને આપ્યા હશે, આપણને તો કાંઈ કીધું જ નથી. હવે શું? આવું બધું આવે ને. પછી બેંકની ખબર ના આપી હોય, બેંકમાં કેવી રીતે વ્યવહાર કરવા, એટલે વળી કોકનો સાથ લેવો પડે. ભાઈ સમજાવો ને, અમને તો કઈ ખબર જ નથી પડતી. આ બધા કાગળિયા છે ખરા અંદર? આપી દેવી પડી છે. તો પછી વયા આવો ને. આવી જિંદગી શું કરવા જીવો છો? તોય તમને એમ થાય છે કે અમારું છે બધું. ચાલો, જેટલા ને એવું છે બધા આવી જાઓ. હવે 4 જ દિવસની વાર છે. મોહ લાચાર બનાવે. બરાબર યાદ રાખ. લાચારી એ મોહના ઘરની વિડંબના છે. પેલો પૂછે છે આ ગયા અને રડે છે, એના કરતા એની હાથે જાય ને, વાંધો શું છે? એ કે સાહેબ ક્યાં ગયો કોને ખબર. ક્યાં જાય, ક્યાં જાય? અને જો ખબર પડે કિરિયન્સમાં ગયો છે તો કેટલા જાય? ના જાય. એટલે દેવમાં ગયો તો ન જાય. કારણ કે હું ક્યાં જતો રહી કોને ખબર. આ મૃત્યુ છે શું? ભેગા થયેલા ને છૂટા પાડી આપે એનું નામ મૃત્યુ. બહુ સરસ વ્યાખ્યા કરી છે. જેણ ગથ્થો પુરીસો બંધવે હિમ્પી એવમ પરિચય. જે આવી જાય તો પોતાના સગાઓ પણ આ રીતે જેનો ત્યાગ કરી નાખે એનું નામ મૃત્યુ. મૃત્યુ તમને આવે એટલે તમને જેને વહાલ કર્યું હોય, તમારા વગર તો નહીં જ રહેવાય એમ કહ્યું હોય, એ જ મૂકવા આવે તમને, એ જ બાળવા આવે તમને. બસ આનું નામ મૃત્યુ છે. અને સાહારણો ખુએસો સબ્બ જીવાણમ. દરેક જીવને ગમે ત્યારે આવી શકે એવી આ ઘટના છે ભાઈ.
એટલે કુમાર કહે છે કે ભાઈ આવો છે, આ લોકો ઊભા જ, જો આવું મૃત્યુ છે, વિયોગ કરાવી નાખે છે, વિલાપ કરાવે છે, સંતાપ કરાવે છે, તો પછી આનો ઉપાય વિચારવો, આના ઉપાયમાં પ્રવૃત્તિ કરવી એ ઉચિત નથી. આપણે શેમાં પડ્યા છે, આપણે શું કરી રહ્યા છે? તમે ન કરો એમ નથી કહેતા, પણ એ પછી તમે ઉપાયમાં તો લાગતા જ નથી. જે ખરેખર તકલીફ છે આ સંસારની, આ બધા નાચ ગાન મુદ્રા મહોત્સવ ઉત્સવો, આ બધું તો થોડી ક્ષણભર માટે તમને આ વ્યાધિમાંથી, આ ઘડપણમાંથી કે આ મૃત્યુના દુઃખમાંથી થોડીક વાર માટે એની ઉપર એક આવરણ લાવી દે છે, પણ એને મિટાવી નથી શકતા. આ ઉત્સવો, આ આનંદો, આ બધી ઉજવણીઓ, આ બધા નાચ ગાન, આ કશું આ બધા દુઃખને દૂર નથી કરી શકતા, થોડીક વાર માટે ભૂલવાડી શકે. આ વ્યસન જેવું છે. લોકો પીનારા છે, તમાકુ ખાનારા છે, વ્યસન કરનારા છે, કેમ કરે? મગજમાંથી વિચારો દૂર થાય, થોડી વાર માટે રાહત લાગે એટલે વ્યસન કરે. બસ એના જેવું છે આ બધું. અને આપણે આમાં પડ્યા છીએ, આને જ સુખ માની લીધું છે. ખરેખર જે વ્યાધિઓ છે, જે તકલીફ છે, એને દૂર કરવાના ઉપાય નથી કરતા. આવા કેવા છીએ આપણે? કુમારની વાત સાંભળીને લોકોને સંવેગ જાગ્યો છે. પવનના કે મગ્ગમ, કેટલાય લોકોએ માર્ગ સ્વીકાર્યો. નિબદ્ધાયમ બોહિ બિયાયમ, બોધી બીજ વાવ્યું છે કેટલા. ઘણા લોકો તો આ નાચ ગાન છોડીને નીકળી ગયા છે. સમજાઈ ગયું, અંદર બેસી ગયું કે આપણે ખોટે ચાલી રહ્યા છીએ. ખરેખર તો અહીંયા આવ્યા છીએ તો આ બધી મૂળભૂત જે તકલીફો છે, સંસાર, જે જન્મ જરા મૃત્યુ, એનાથી ખદબદે છે, એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અજ્ઞાનમાં પડ્યા છે. એમાં દેવસેન નામનો બ્રાહ્મણ છે, એને જઈને આ બધી ખબર રાજાને આપી. તો આ ચાલે છે ત્યાં. તમે એને મોકલ્યો છે મોજ મજા કરવા, આ તો બધાની મજા બગાડે છે. મજા બગાડી કહેવાય કે નહીં? તમે આમ બરાબર આમ રંગે ચડ્યા હો ને એમાં મારા સાહેબ આવી જાય, ભાઈ આ શું માંડ્યું છે એમ કે તો શું થાય? બહુ ચીકણાઓ. હવે અમે કરીએ છીએ, તમને શું વાંધો છે? રંગરાગ ફીકા પડી જાય એવું કરે તો કેવું થાય? એટલે રાજા ગભરાઈ ગયા બિચારા, એને તેડું મોકલી આપ્યું. કુમારને કહો જલ્દી પાછો આવે. પહોંચી ગયો પાછો. હું તને કંઈક કહેવા માંગુ છું અને તારે અવશ્ય કરવાનું. રાજા એમ કહે છે કે હું તને કંઈક કહેવા માંગુ છું, તારે અવશ્ય કરવાનું. અલંગણીય વૈણા ગુરવો. સમ્રાદિત્યના મોઢામાં જે શબ્દો મૂક્યા છે હરિભદ્ર સુરી મહારાજ, આમ લાગે કે ખરેખર એ આત્માની કેવી અદ્ભુત પરિસ્થિતિ હશે. ના અકળાતો નથી, એને ખબર બધી જ પડે છે. જાતિ સ્મરણ જ્ઞાન પણ છે, ખબર છે ને, બધી જ ખબર પડે છે, પણ કોઈ પરિસ્થિતિ એને અકળાવી શકતી નથી. હું કહું એમ કરવું પડશે. પેલા કહો તો ખરા. આપણે તો મારા સાહેબને એવું જ કહીએ, સાહેબ પેલા કહો તો ખરા. અલંગણીય વૈણા ગુરવો. પિતાજી પૂજ્યજનો, એમના વચન ક્યારેય ઉલ્લંઘવાના હોતા જ નથી. આપ જે કહેશો એમ જ થશે, પણ ભાર રાખીને ફરવાનું શું કામ? આપ જે કહેશો એમ કરીશ. આપ ચિંતા છોડી દો બધી. પોતે પાછો વિચારે છે આપણે ક્યાં પંચાયતમાં પડવું, પિતાને શું છે? આપણે તો એ કહે છે એમ કરી લઈશ, જેવી તમારી આજ્ઞા એમ હું પ્રવૃત્તિ કરીશ. રાજા શું કરે હવે આમાં? કરે શું? કોઈ સામો દલીલ કરે ને તો તમે એને સમજાવો, પણ તમને સરેન્ડર થઈ જાય તમે શું કરો? સારું તું કે એમ લે. કેટલાય પ્લાનિંગ કર્યા હશે. એ કુમાર આવશે પછી આમ સમજાવીશ, તેમ સમજાવીશ, આમ કહીશ, પણ એ તો કાંઈ કહેતો જ નથી સામે. તમે બોલાવ્યો કેમ? સારી એવી વાતો ચાલતી હતી, હું ધર્મની વાત કરતો હતો, તમે વળી વચમાં પડ્યા. શું વાંધો હતો તમને? કાંઈ નહીં. હવે આવીને સરેન્ડર કરી દે. રાજા શું કરે? રાજા કહે છે એ દિવસો છે તુમમ, દીકરા તું આવો જ છે, ખાલી મારો મોહ છે ને એ નડ્યા કરે. શું આજ્ઞા કરવાના હતા પિતાજી? અત્યારે નહીં, પછી અવસરે કહીશ. બાંધી લીધો જ.
અવસરે કહીશ, અનુભવીશ. અત્યારે તો તું જે કરતો હોય કર, તારા કામે લાગી જા. એક દિવસ બધા મિત્રોની સાથે ધર્મ ગોષ્ઠી કરી રહ્યો છે. હવે એની પાસે બીજું કઈ કામ નથી, મિત્રોને વાળી લીધા છે, એટલે એમની સાથે પણ કોઈ રંગરાગની વાત નથી કરવાની, સંસારની વાત નથી કરવાની, ધર્મ ગોષ્ઠી જ કરવાની છે. અને ધર્મ ગોષ્ઠીમાં બેઠો છે અને પ્રતિહાર આવ્યો છે બોલાવા કે પિતાએ આજ્ઞા આપી છે કે કુમારને જલ્દી તેડી આવો. જમ ગુરુ આણવે, વારંવાર આ શબ્દો, જેવી આજ્ઞા, જે આદેશ, જેવો આદેશ થયો, વાત પડતી મૂકીને ઊભો થઈને ત્યાં ચાલ્યો ગયો. નમસ્કાર કરીને ત્યાં ઊભો રહ્યો છે અને રાજાએ કહ્યું છે કે ભાઈ, તમારા મામાને તમે ઓળખો જ, એની આ બંને કન્યાઓ તમને વરવાની ઈચ્છાથી અહીંયા એમણે મોકલી. એવં ચ કયે સમાણે તસ્ય રાયિનો વિસિઠ્ઠ લોયસ્ય કયન્નાણમ ગુરુસૈણસ્ય નિયમેણ નિવૃય સંજાય. તમે એમની ઈચ્છાને પૂરી કરો. વડીલો જે ઈચ્છે છે એ પ્રમાણે કરી અને તમે બધાને સાતા આપો, શાંતિ આપો. વિચારે છે રાજકુમાર વિચારે છે, અહો ન સોહણમિનમ, આ બરાબર દુઃખ હેયવો સંયોગ. સંયોગ માત્ર દુઃખનું કારણ જ, પણ વડીલોનું વચન છે. પહેલા પણ એમણે મને કહેલું છે કે હું કહું તે કરવાનું છે, મને બાંધી રાખ્યો છે, અને અત્યારે આ વાત આવી, શું કરવું? જોજો, વિવેક જોજો. તલંગણીયા ગુરુઓ એની વાતને ટાળી ન શકાય. પછી બહુ સરસ એક વિચાર કરે છે, નયાવી ભાવ ઓ ગુરુ આણ પરાણ સંજાય અસોહણમ. વડીલોની આજ્ઞા માનનારાને ક્યારેય જીવનમાં અશુભ થતું નથી. પોતે વિચારે છે, મને બરાબર નથી લાગતું, મારે કરવા જ નથી લગન, મારે આ બેડીઓમાં બંધનમાં પડવું જ નથી, પણ એક તો વચનથી બંધાયેલો છું, અને અત્યારે પિતાએ આ રીતે કહ્યું છે, અને વડીલોનું વચન ક્યારેય ઓળંગી ન શકાય, એને ટાળી ન શકાય. વડીલોના વચન પ્રમાણે કરીએ ને તો ક્યારેય અશુભ જીવનમાં થાય નહીં. મનમાં નક્કી કરી લે. હવે પેલો વિચારે ચડ્યો છે ને પિતાને ફફડાટ થાય છે, આ શું જવાબ આપશે? એ કહે છે કે ભાઈ, તું બધું વિચારવાનું છોડી દે, અમે કહીએ છીએ ને પ્રમાણે તું કરી લે, તારું જ ભલું થાય એમ જ અમે વિચારીએ. આપણે એવું જ વિચારીએ છીએ, આપણે ભલાનો વિચાર કરીએ છીએ કે આપણા સ્વાર્થનો વિચાર કરીએ? તમે કોઈ દિવસ પૂછો કોઈને કે ભાઈ અમે જે વિચારીએ છીએ એમાં તને સારું ગમે છે કે નથી ગમતું? અમે જે રીતે વિચારીએ છીએ એ તને અનુકૂળ છે કે નહીં, આવું પૂછો ખરા? કેમ કરી નાખજે એમ કહી દો, અમે તારા સારા માટે, તમે સારા માટે જ કહો છો, નો ડાઉટ, પણ એને એવું લાગવું તો જોઈએ ને, એનામાં એટલો વિવેક તો હોવો જોઈએ ને કે તમે જે કહો એને સારું જ લાગે. જ્યાં સુધી એ કક્ષા ન હોય ને ત્યાં સુધી એને પલોટવો જોઈએ, પૂછવું જોઈએ, બેટા હું આમ વિચારું છું, કોઈને પણ, ઘરમાં કોઈ પણ હોય, પરિવારનો સભ્ય, હું આમ વિચારું છું, તમને કેમ લાગે? સહિયારો નિર્ણય હોય ને તો સહિયારી જવાબદારી હોય, અને સહિયારી જવાબદારી હોય ત્યાં જે પરિણામ આવે ને એને વહેંચી લેવાય. બાકી સારું આવે તો બધા લેવા આવે, જો ખોટું થાય ને તો બધા છાણા થાપો આવે માથે. અમે તો માનતા જ થાય કે આમાં ખોટું જ છે, પણ તમે કે કહો, તમે સાંભળો એવા છો પછી સંભળાવ્યો, સાંભળો એવા નથી પણ સંભળાવે ખરા. અને પાછું એક જ વખતનું સંભળાવે એવું નહીં, પછી તો બે ચાર બધી વાતો યાદ કરાવી આપ, ત્યારે આમ હતું, ત્યારે આમ હતું. તમે ભૂલ કરશો તો બધા તમારી પડખે ઊભા રહેશે, એવા ભ્રમમાં રહેતા નહીં. એટલે આ જ ડાપણ છે, બધાને સાથે લઈને ચાલો.
દરેકનો નિર્ણય આપણો નિર્ણય. ઠોકાશે તો કોઈ બોલવા નહીં આવે, કારણ કે બધા હા પાડેલી. અભ્યાસ કરી જોજો, બહુ શાંતિથી વરસ વીતશે. પછી કહેશે ભાઈ તમે જ લઈ લો નિર્ણય જે લેવો હોય. હા તો ખાનગીમાં બતાડી દીધું તમે ઉપાય. અમે તારા ભલાનો જ વિચાર કરીએ છીએ ભાઈ, તારે આ કરવાનું જ છે. ભલે જેવી તમારી આ. રાજા હરખાઈ ગયા. સાહુ વચ્છ સાહુ, બહુ સારું. તારો વિવેક બહુ ઉત્તમ છે, તારી ગુરુ ભક્તિ બહુ ઉત્તમ છે. અનુકૂળ થાય ને તો દરેક માણસ રાજી થાય, અને પછી જે બોલાય ને એ વખાણ હોય. એ વખાણ લાંબા ન ટકે, સમજણ જ હોય લાંબી તો જ ટકે. તારી ગુરુ ભક્તિ બહુ સરસ છે, તું કલ્યાણ સાધવાનો જ. તૈયારી કરો, બસ ઘોષણા કરી દીધી, તૈયારી કરો. તૈયારી કરી છે. અને બંને કન્યાઓ સાથે સમરાદિત્યના લગ્ન થઈ ગયા. બધા મિત્રો પણ ગોષ્ઠી કરીને બેઠા છે, સમરાદિત્યથી બહાર છે. થોડો વખત થાય છે અને સમરાદિત્ય એ ખંડમાં પ્રવેશ કરે. બંને કન્યાઓ એમને જોઈને ઊભા થઈ જાય. મિત્રો પણ સાથે બેઠા. એમ કહે છે કે તમારા પ્રત્યે એ વાત જ એ ચાલે છે, કુમાર પ્રત્યે એમના મનમાં કેટલો બધો અહોભાવ છે, પ્રેમ છે, એની જ વાતો ચાલે. એટલે એને કહે છે કે તમારા પ્રત્યે આ બંનેને ખૂબ રાગ છે, ખૂબ પ્રેમ છે, અનુરાગ ખૂબ છે, તમારા પ્રત્યે અનુરક્ત છે. આ કુમાર વિચારે છે કે જે માણસોને ખરેખર અનુરાગ હોય ને, અનુરક્તા પાણીનો આય ન ગણે, એ ક્યારેય ભવિષ્યનો વિચાર નથી કરતા. આયનંતી વૈણમ, જે કહો તે સાંભળી લે. ઘેન્નંતી નિવ્યપ્યમ, જે કહીએ એનો સ્વીકાર પણ કોઈ વિકલ્પ લાવ્યા વગર કરી લે છે. અને સંપાડેન્તી ક્રિયા, જે કહ્યું હોય ને એ પ્રમાણે કરે છે. જો પ્રેમ કોને કહેવાય એની વ્યાખ્યા છે. જેને પ્રેમ હોય એ પછી મને જે કહી રહ્યા છે ને એમાં આગળ શું થશે ને પાછળ શું થશે એનો વિચાર ના કરે. સાંભળે, ખૂબ પ્રેમપૂર્વક સાંભળે, પછી સ્વીકારે અને એ પ્રમાણે પ્રવૃત્તિ પણ કરે. એટલે જો આ બંને જણને મારા પ્રત્યે અનુરાગ હોય તો પછી મારે એ અનુરાગનો લાભ લેવો જોઈએ. મારે આ બંનેને ધર્મ પમાડવો જોઈએ, ધર્મ સમજાવવો જોઈએ. મારા પ્રત્યે અનુરાગ છે તો મારી વાત સ્વીકારશે, જો હશે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. પ્રયત્ન કરજો. કોઈ બી આ પક્ષે બી કરી શકાય, એ તમારે જ કરવું એવું નહીં. ખરેખર અનુરાગ છે કે નહીં ખબર પડી જશે. પૂછે છે બંનેને કે તમને ખરેખર મારા ઉપર અનુરાગ છે? પેલા તો એમ સમજે છે કે બહુ ગંભીર વિષય છેડ્યો છે એટલે કાંઈક હશે જવાબ. હજી તો પરણીને આવી છે કન્યાઓ, કાંઈ એમ સીધું મોઢું ઉચકીને જવાબ આપી દે તો આજની 21મી સદી છે ભાઈ. તરત જ પૂછી લે તો હું જોઈને પરણ્યા પછી અંગૂઠે પગ જમીન ખોતર્યા કરે છે. ત્યાં પેલી સખી છે ને બીજી એ બેઠી છે, એ કહે છે ભાઈ અનુરાગ જ છે ને એટલે તો તમારી સામે બોલી નથી શકતા. ખૂબ અનુરાગ છે તમારા પ્રત્યાને, તમે તમારી બુદ્ધિથી જાણો. ત્યારે સમરાદિત્ય એમ કહે છે કે અહિતમાં પ્રવૃત્તિની ઈચ્છા એને અનુરાગ કેમ કહેવો? અહિતમાં પ્રવૃત્તિની ઈચ્છા થાય એને અનુરાગ કેમ કહેવાય? આમાં અહિત ક્યાં આવ્યું ભાઈ?
તમે આ કઈ વાત કરો છો? તો હું તમને એક કથા કહું. કામરૂપ નામનો દેશ છે અને મદનપુર નામનું નગર છે. ત્યાં પ્રદ્યુમ્ન નામનો રાજા છે અને એની રતિ નામની રાણી છે. એક દિવસ રાજા ઘોડે સવારીએ નીકળી ગયો છે. રાણી મહેલમાં જ જરૂકે ઊભી છે અને નગરચર્યા જોઈ રહી છે. એમાં એક યુવાન નીકળ્યો છે. શુભંકર નામનો શ્રેષ્ઠીનો દીકરો નીકળ્યો છે. એને જોઈને પેલી રાણીને રાગ જાગ્યો છે, એના ઉપર અનુરાગ જાગ્યો છે. એમાં પેલાની પણ નજર આની ઉપર પડી. રાણી હાવભાવથી સમજી જાય છે કે જેવા મારા મનના વિચારો છે એવા જ એના પણ વિચારો છે. દાસીને મોકલીને એને બોલાવી લાવે. એને બોલાવી લાવ. એ આવ્યો છે. થોડી વાર બધી ગોષ્ઠી ચાલી રહી છે. ત્યાં અચાનક કોલાહલ નીચે શરૂ થયો. રાજા આવી ગયા. રાજા આવી ગયા એટલે બંને ગભરાયા. જો અંદર આવી જાય રાજા તો તને ને મને આપણે બંનેને મારી નાખે. તને છુપાવવું ક્યાં? હવે આમાંથી કાઢે કેમ? હું અંદર ટોયલેટમાં છુપાવી દઈશ. એ તે જમાનાના ટોયલેટ. રાજા અંદર આવ્યા. આ તો દુકાળમાં અધિક માસ હોય. દુકાળમાં અધિક માસ કહેવાય. રાજાને એમ થયું મારે વડી નીતિ જવું છે. એટલે પેલા એ બહારથી અંદરથી સાંભળ્યું કે રાજા અંદર આવે. એટલે શું કરવું? એ ખાળ કુવામાં ઉતરી ગયું. જીવ તો બચાવવાનો જ. એ ખાળ કુવામાં અંદર ઉતર્યો. કલ્પના કરજો આ વિડંબના કેવી ભયાનક હોય. પેલા તો એના સૈનિકો આવ્યા, જોઈ લીધું અંદર બધું. પછી રાજા અંદર ગયા, બધું કામ પતાવીને બહાર આવી ગયા અને પેલો અંદર ને અંદર જ. આખો દિવસ પસાર થઈ ગયો છે, રાત પસાર થઈ ગઈ છે. બીજે દિવસે પેલી રાણી પૂછે છે પેલી એની દાસીને કે પેલો દેખાતો નથી અંદર. તો કોઈ વયો ગયો હશે અંદર, દેખાતો નથી. કદાચ ખાળ કુવામાં ઉતરી ગયો હોય હશે. અને પેલો અંદર. હવે સામે બીજો દરવાજો ખુલે નહીં ત્યાં સુધી જાય ક્યાં? અને 3 દિવસ એક ગટરમાં પડ્યા રહેવું. એની વિડંબના કેટલી ભયાનક હોય. એ 3 દિવસમાં તો એની ચામડી સડી ગઈ, નખો ખવાઈ ગયા. 2-3 દિવસે પેલી બીજી બાજુનો દરવાજો ખુલ્યો બધું સાફ સુફી માટે. ત્યારે રાત્રે કોઈ દેખે નહીં એમ નીકળ્યો બહાર અને એ જ હાલતમાં પોતાના ઘરે પહોંચ્યો. ઘરવાળાને જોયા કોઈ ભૂત આવ્યો. કોઈ ઓળખી શકે? એના પિતાને કહે છે કે ભાઈ હું શુભંકર જ છું, તમે ગભરાવો નહીં. પણ આ શું થયું છે તને? કહું છું પેલા સાફ સુફી તો કરવા દો ભાઈ. સાફ સુફી કરીને માંડ કર્યું. હવે તો છુપાવા એવું હતું નહીં. એ પિતાને આખી અથતી વાત કરી કે આવું બન્યું છે. પિતા કહે છે આ એક વાર આ વિચારું કૃત્ય કરીએ તો કેવું થાય? વૈદ્યો પાસે એનો ઈલાજ કરાવે છે. માંડ એને સારું થાય છે. ત્યાં વળી એક દિવસ રાણીની નજર પડે છે, નાની નજર પડે છે. વળી પાછો રાગ જાગ્યો. મોહ વિડંબના એવી છે, ફરી પાછો એને રાગ જાગ્યો. અને તે દિવસે તો એવી કમઠાણ થઈ, હજી ઉપર પહોંચ્યો ત્યાં રાજા આવી ગયા. વળી પાછો ગટરમાં. અને એક વાર નહીં, અનેક વાર આ ઘટનાઓ બની. જ્યારે પણ બોલાવે ત્યારે આવું બને. અભવિતવ્યતા રાજા આવી જ જાય. બસ કુમાર એટલું જ પૂછે છે પેલી બંનેને કે રાણીને ખરેખર આ છોકરા ઉપર અનુરાગ હતો? એટલે પેલી બંને કહે છે પરમાર્થથી તો કોઈ અનુરાગ હતો જ નહીં. આ તો કેવું, એને પોતાની સ્થિતિનો વિચાર ન કર્યો, આની વિડંબનાનો વિચાર ન કર્યો. અને પેલો પણ કેવો, 1 વાર 2 વાર 3 વાર કેટલી ઠોકરે કોઈ સમજે? આને આ સમજ ના પડી. આને તો કઈ રીતે અનુરાગ કહેવાય? પછી એમ કહે છે તો તમે સમજો તમારો પણ મારા પ્રત્યે કોઈ અનુરાગ નથી. આ પણ જ્ઞાનની ચેષ્ટા છે. કારણ કે જે સ્વયં બધું ચંચલ છે, આવા તુચ્છ ભોગ તરફ આપણે કોઈકને લઈ જઈએ તો એને અનુરાગ કહેવાય? કે એના હિત તરફ લઈ જઈએ એને અનુરાગ કહેવાય? એનું અહિત થાય એવી પ્રવૃત્તિમાં કોઈને જોડવા એનું નામ અનુરાગ અને પ્રેમ કહેવાય? કે કોઈનું સારું થાય, એના આત્માનું ભલું થાય એવી પ્રવૃત્તિમાં જોડવા એને અનુરાગ કહેવાય? કોને કહેવાય? તો પછી તમે ક્યાં મને જોડવા માંગો છો? તો સમજાવે છે તમે મને ક્યાં જોડવા માંગો છો? તમે મને પણ આ રસ્તે લઈ જવા માંગો છો?
આમાં તો તમારું પણ મારું પણ અને આપણી સાથે જોડાયેલા દરેકનું હિત થવાનું. સમજાવે છે, સંવેગ જાગે છે, વૈરાગ્ય જાગે છે. શું કરીએ તમે કહો? અમને પણ હળવું કર્મી આત્મા છે ભાઈ. સમરાદિત્ય સાથે જોડાયેલી વ્યક્તિ હશે એ કઈ ભારે કર્મી તો હોય નહીં. હળવું કર્મી આત્મા હશે. સમજાઈ ગયું, આપ જે કહો છો ને બધું બરાબર છે. શું કરવું જોઈએ? તો કે આપણે આજથી જાવત જીવ બ્રહ્મચર્ય પાળવા. 2 મિનિટ વધારે લઉં છું. આપણે જાવત જીવ આજથી આપણે ધર્મમાં રહીશું. આપણે ધર્મનો સાથ લઈશું. આપણી ધર્મ મૈત્રી હશે. આપણા સંબંધો ધર્મના, સંસારના. બંને બહુ જ સહજતાથી, એકદમ સરળતાથી બંને વ્રત ગ્રહણ કરી લીધા. સાથે સમરાદિત્ય પણ વિશુદ્ધ ભાવ જાગ્યા છે ભાઈ. ખવિયો કમ્મરાશી કર્મ ખપ્યા. વાતો સાંભળીને જ કર્મ ખપી રહ્યા. હળવું કર્મી આત્મા છે. જેમ જેમ સમરાદિત્યની વાતો સાંભળતા જાય છે તેમ તેમ એમના મનના પરિણામ બદલાતા જાય છે. ઉત્તમતા જે સંસાર ભાવો હતા એ ખરતા જાય છે. પાવ્યમ દેશ ચરણમ, દેશથી 12 વ્રતો અંગીકાર કર્યા, સ્વીકાર્યા જ. કુમાર અનુમોદના કરે છે. ઉચિયો વિવેયો સુલગ્ધમ તુમ્માણ મણુયત્તમ. તમે મનુષ્ય જન્મ મેળવ્યો એ સાર્થક કર્યો જ કે આવી કુશળ બુદ્ધિ તમને થઈ છે. આ વિષયો મોહમાંથી પેદા થાય છે, મોહના કારણે પેદા થાય છે. મોહ સ્વરૂપ છે અને મોહની પરંપરાને પ્રવર્તાવનારા, સંકલેશ પેદા કરનારા છે, સંકલેશના કારણ છે અને સંકલેશની પરંપરા ચલાવનારા છે. અને એટલે આ છોડવા જેવા. એટલે આજથી તમે વિચારી લો, આપણે કુશળ બુદ્ધિપૂર્વક જીવવાનું જ, ભવનો વિચાર કરવાનો જ, મનને નિર્મળ રાખવાનું છે. એટલે આપણે ધર્મમાં હવેથી ઉદ્યમ કરવાનું. અને સ્વીકારે છે અને બધા પરિચત્તા જાવત જીવમ એવ અમ્મેહિમ અજ્જ ઉત્ત તુમ્માણુ મય્ય વિષયા. હવે આજથી યાવત જીવ માટે અમે પણ આ વિષયોનો રસ્તો આજથી છોડીએ છીએ. બંને સ્વીકારી લીધું. કુમાર સમરાદિત્ય હર્ષિત થયો છે, આનંદિત થયો છે. અને એ વખતે આ બધી ધર્મ ચર્ચાઓ ચાલી રહી છે. એવી ભાવધારા સમરાદિત્યની વધી છે. બસ તે પરિણામ એની અનુમોદના, સામેના બંને જીવોની અનુમોદનામાં, એની અનુમોદના કરવામાં, એના માટે સારા શબ્દો બોલવામાં અને પોતાની અંદરના હરખને અનુભવવામાં એટલો બધો ડૂબ્યો કે ત્યાં ને ત્યાં સમુપન્નમ ઓહિનાણમ કુમારસ્સ અવધિ જ્ઞાન કુમારને ઉત્પન્ન થયું. ઘરમાં જ. બસ એની પછી શું થાય છે એનો વિચાર અગ્રે અધિકાર વર્તમાન.